નમસ્કાર મિત્રો, એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ભાજપા સમર્થક મંચ અમદાવાદની અંદર એક પ્રોગ્રામ કરી રહ્યું છે તુલસી પૂજનનું। એનો આપણે ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે એમના જોડેથી ચર્ચા કરીશું કે શાનો પ્રોગ્રામ છે। સર, આજે આપના અમદાવાદની અંદર આ શું પ્રોગ્રામ કરી રહ્યા છો, શેનો છે આ? આજે ભાજપા સમર્થક મંચ વતીથી વસ્ત્રાલ વિસ્તારમાં તુલસા કેળાનો પ્રોગ્રામ ભાજપા સમર્થક મંચ અને જિલ્લાના પ્રમુખ તરફથી આ પ્રોગ્રામ શેનો પ્રોગ્રામ છે, શું આપો છો આજે? તુલસા કેળા। ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ મહાસચિવ ચૌહાણ જયેન્દ્રસિંહ હઠીજી આજે અહીંયા વસ્ત્રાલ એરિયામાં તુલસી ક્યારાનું વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને સૌથી સારું એવું સફળ અમને આમાં યોગદાન મળ્યું છે। બધાનો ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, જય ભારત, જય શ્રી કૃષ્ણ। અમારું ભાજપા સમર્થક મંચ તરફથી આજે વસ્ત્રાલમાં અમારા જે જન્માષ્ટમી નિમિત્તે ભાજપ તરફથી વૃક્ષારોપણનો અને તુલસી ક્યારાના વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેથી કરીને કે એક આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે દેશ પ્રેમ અને દેશ ભાવનાની સાથે 15મી ઓગસ્ટ અને જન્માષ્ટમી બંનેને એક સાથે લોકોમાં જાગૃતિ આવે અને એના નિમિત્તે મેં આ પ્રોગ્રામ કર્યો છે। આપનું નામ મેડમ? મારું નામ છે કૃષ્ણા રાઠોડ। હું આ સમર્થક મંચમાં મારી પોસ્ટ છે, હું અહીં મંત્રી છું, મહિલા મંત્રી છું। પટેલ છે, હું જિલ્લામાં પ્રમુખ છું અને આજે વૃક્ષારોપણનો તુલસીમાનો ક્યારાનું વિતરણ કરી રહ્યા છે। વસ્ત્રાલની અંદર દરેક બહેનોને તુલસીના ક્યારાનું વિતરણ કરી રહ્યા છે। હું ઘનશ્યામભાઈ મિસ્ત્રી, અમદાવાદ જિલ્લા પ્રમુખ। આજે વસ્ત્રાલ આરટીઓ ખાતે એક તુલસી વિતરણનું કાર્યક્રમ કરેલું છે। તેમાં શહેરના અધ્યક્ષ શ્રી પ્રશાંતભાઈ સાહેબ અને ઘણા બધા મહિલા મોરચા અને આગેવાનો બધા આવી અને આજે જે હાજરી આપી છે તે બદલ અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે તમામનું સ્વાગત કરું છું।